સુરતમાં ભાજપના આંતરિક મતભેદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન ટીપી કમિટીના ચેરમેન મહિન્દ્ર દેસાઈ અને કોર્પોરેટર જયશ્રી વોરા તથા તેમના પતિ મનહર વોરા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થયાના આક્ષેપો થયા છે. સમગ્ર ઘટનાના આક્ષેપ મુજબ મહિન્દ્ર દેસાઈ ખુરશી લઈને હુમલો કરવા દોડ્યા હતા, જેમાં જયશ્રી વોરા અને મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ઈજા થઈ હતી. મનહર વોરાએ આ મામલે પ્રદેશ ભાજપના નેતાઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મનહર વોરાના જણાવ્યા મુજબ બેઠકમાં ઉદ્યોગો અને ડિમોલિશન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન વિવાદ વધ્યો હતો. બીજી તરફ મહિન્દ્ર દેસાઈએ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે કોઈ મારામારી થઈ નથી, માત્ર સામાન્ય બોલાચાલી થઈ હતી. મામલે સંગઠન સ્તરે રજૂઆત બાદ હવે આગળની કાર્યવાહી પર નજર છે. કાર્યાલય એક સોસાયટીને મીટિંગ હતી, કોર્પોરેટર મીટિંગ પત્યા પછી કાંતિભાઈ મને અંદર બોલાવ્યો. ત્યાં મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલા બાંધકામ હાલે છે એમાં ડિમોલેશનની અરજી કરેલી છે. 2 મકાનનું ડિમોલેશન કરેલું છે. એક અમારા કાર્યકર્તાના પટાલનું મકાનનું ડિમોલેશન. તો અહીંયા અધિકારીએ કીધું ભાઈ મહેન્દ્રભાઈની અરજી છે. બીજું જીએડીસીમાં મકાનની ડિમોલેશન એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવી હતો, એની અરજી કરી. તો મને કે તું મારું નામ લેશો. મેં કીધું ભાઈ મેં તારું નામ લીધું હોય તો મને તું સાબિત કરી દે. એટલે એ નામે કે સાબિત ન કરવું, એ નામે મારી ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટરને એને હાથ મોડીને એની આંગળી ઉપર ફ્રેક્ચર કરી, અમારી ઉપર મારામારી કરી, ગેરવર્તન કરી, અવર્તન કરેલું છે અમારી સાથે. 2 દિવસ પહેલા મારા વિસ્તારની એક સોસાયટીના પ્રશ્ન માટે માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલરની ઓફિસ ઉપર સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવવાના હતા. માન્ય ધારાસભ્યશ્રીએ અમને 4 કોર્પોરેટરોને એ રજૂઆતના અમે લોકો સાથી રહીએ એના માટે અમને ટેલિફોનિક જાણ કરી હતી. અને સમય પ્રમાણે અમે ત્યાં જે સર સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવ્યા ત્યારે અમે 4 કોર્પોરેટરો ત્યાં હાજર પણ હતા. સોસાયટીના આગેવાનોની જે કંઈ ફરિયાદો હતી એમની સાંભળી અને એના નિરાકરણ માટે અમે લોકો આવનારા સમયમાં કામે પણ લાગવાના છીએ. સોસાયટીના આગેવાનો ગયા પછી અમે ખાલી ચા કોફી માટે માન્ય ધારાસભ્યશ્રીની ઓફિસ ઉપર 4 કોર્પોરેટરો અને અમારા એક મોટાબેન જયશ્રીબેનના પતિ મનહરભાઈ વોરા પણ ત્યાં હતા. એક મતભેદને લઈને અમારા વચ્ચે ખાલી એક ઉગ્ર બોલાચાલી થઈ છે, બીજી કોઈ બાબતો એનાથી આગળ વધી નથી. એ કદાચ જો કોઈ આક્ષેપ કરતા હોય તો એકદમ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો છે. એમને એવો આક્ષેપ કર્યો છે તમારા પર અમારા પતિ પત્ની પર ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો, અમારા હાથમાં આંગળીમાં ફ્રેક્ચર આવ્યું. હું તો એવું માનું છું કે કદાચ હવે આની જ મારે જ મેડિકલ તપાસ માટેની માગણી કરવી પડશે. અને જે કંઈ ખુરશીવાળી વાત કરે છે એ એકદમ પાયાવિહોણી છે. અને તમામ કોર્પોરેટરો અને ધારાસભ્યની હાજરીમાં જે કંઈ આ બાબત છે એ બની છે, એટલે એ પણ એનો તમે અભિપ્રાય લઈ શકો. તેમણે પ્રદેશ કમલમ સુધી આ બાબતે લેટર પેડ લખી ફરિયાદ કરી છે, રજૂઆત એમણે કદાચ કરી છે, પણ મને એક કાર્યકર્તા તરીકે એવું લાગ્યું કે ખૂબ સામાન્ય ગણાતી બાબતને પ્રદેશ સંગઠને આ બાબતે બિલકુલ ડિસ્ટર્બ ન કરવું જોઈએ. અમારા તમામ નેતાઓ સતત લોકોની વચ્ચે લોકોની સુખાકારી માટે સતત કામ કરતા હોય તો આ સામાન્ય બાબતમાં મેં પ્રદેશના કોઈ નેતાને ડિસ્ટર્બન્સ કરવા માટેના બિલકુલ પ્રયત્ન નથી કર્યા અને મેં મારી વાત પણ કોઈ પદાધિકારીઓ સુધી પહોંચાડી નથી. જરૂર જણાશે અથવા તો મને પ્રદેશમાંથી કંઈ કે શહેરમાંથી પૂછવામાં આવશે તો હું મારી વાત ચોક્કસપણે મૂકીશ.